લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દાંતા તાલુકાના રતનપુરા ચોકડી પાસે બોલેરો કારમાં આગ લાગતા કાર બળીને ખાક. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ રતનપુર ચોકડી નજીક એક બોલેરો કારમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી. ચાલક અને મુસાફરો સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ સમયસર પહોંચી ન શકતા બોલેરો કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. સ્થાનિક લોકો દ્વારા તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, પરંતુ દાંતા તાલુકા મથકે પોતાની ફાયર બ્રિગેડની સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે બહારના સેન્ટરથી ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ કાર સંપૂર્ણપણે સળગી ગઈ હતી. જો દાંતામાં સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ હોત તો કારને સંપૂર્ણપણે બળતી અટકાવી શકાઈ હોત અને મોટું નાણાકીય નુકસાન બચાવી શકાયું હોત. દાંતા તાલુકો ડુંગરાળ અને જંગલ વિસ્તારથી ઘેરાયેલો છે. અહીં અવારનવાર વાહનોમાં આગ, જંગલમાં દાવાનળ કે મકાનો, દુકાનોમાં શોર્ટ સર્કિટના બનાવો બનતા રહે છે. વળી દાંતા એ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીનો મુખ્ય માર્ગ છે, જ્યાંથી દરરોજના હજારો નાના મોટા વાહનો પસાર થાય છે. હાલમાં દાંતામાં કોઈ દુર્ઘટના બને ત્યારે પાલનપુર કે અંબાજીથી ફાયર બ્રિગેડ બોલાવવાની ફરજ પડે છે. દાંતા તાલુકા મથકે તાત્કાલિક ધોરણે તમામ સુવિધાઓથી સજ્જ ફાયર સ્ટેશન મંજૂર કરવામાં આવે અને હવે પછી કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થાય તેની રાહ જોયા વગર તંત્ર દ્વારા દાંતામાં તાત્કાલિક ફાયર બ્રિગેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. રિપોર્ટર પઠાણ અશરફ ખાન, નવાવાસ.